કડોદરા પોલીસ મથક વિસ્તારમાં ઈદ અને રામનવમીના પર્વોને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. ગુરુવારે સાંજે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકના હોલમાં આયોજકો અને આગેવાનોની હાજરીમાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં આગામી દિવસોમાં શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત ઉજવણી સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર વી દેસાઈએ જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અંગે વિગતવાર માહિતી આપી અને તમામ આયોજકોને તેનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી. બેઠકમાં શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે કાર્યક્રમો યોજવા પર ખાસ ભાર મુકાયો હતો. અસામાજિક તત્વો દ્વારા વિસ્તારમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ થાય અથવા કોઈ અનિચ્છનીય બનાવની શક્યતા જણાય તો તાત્કાલિક પોલીસ મથક અથવા સંબંધિત બીજ જમાદારને જાણ કરવા આયોજકોને અપીલ કરવામાં આવી હતી. આજરોજ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અલગ અલગ વિસ્તારના આગેવાનોની શાંતિ સમિતિની મિટિંગ લેવામાં આવેલી. આગામી દિવસોમાં આવી રહેલ તહેવાર ઈદ તથા રામનવમીના તહેવારની જે શોભાયાત્રા નીકળે છે એના અનુસંધાને રૂટ બાબતે અને સમય અને જાહેરનામાઓનું પાલન કરવા બાબતે તમામ સમિતિના સભ્યોને આજે બેઠક લઈ એમને સમજ કરવામાં આવી હતી અને આ તહેવારો શાંતિપૂર્ણ ઉજવાય અને લોકો ઉત્સાહથી ઉજવી શકે એ માટે કાયદો અને વ્યવસ્થા જળવાય એ માટે એ લોકો સાથે મિટિંગ કરી એમને પોતાના સ્વયંસેવકો આ કાર્યક્રમોમાં હાજર રહે અને પોલીસનો જે સૂચના છે, સરકારશ્રીના જે પરિપત્રો છે એ પ્રમાણે તહેવાર ઉજવાય એ બાબતે સમજ કરવામાં આવેલ છે.